મારા નવા વ્લોગમાં સ્વાગત છે. જય દ્વારકાધીશ, જય મા પીઠાડ અને સુપ્રભાત ને શુભ ઢૂંઢાનું ટાણું થઈ ગયું છે અને દૂધ આપણે ભરિયાની કમ્પ્લીટ થઈ ગયા છે ને નીચે છે ને તમને કીધું એમ હજુ બાકી છે ત્યાંનું એક ભરી આવું પછી કામ કમ્પ્લીટ છે ને પછી કંઈક કરીએ નવા જૂની બરોબર. તો વ્લોગની સ્ટાર્ટ કરીએ ને હમણાં છે ને સુનું મારે ઢીંગુભાઈ છે ને તો એવું લાગે છે ને એમના નિંદરમાં જાંજુથી ને ઝંકાર સંભળાય કે ઉઠી ગઈ પણ અહીંયા નથી. એમના મામાને ઘેર છે હમણાં હોળી પતી એટલે આવી જવાના છે એટલે પછી મજા ઘર સુનું લાગો લે ને હિંડોળા ઉપર હોય તો મજા આવ્યા રાખતી. તો અત્યારે મારા ભાણેજ આવ્યા છે આજે આટો દેવા. તો પેલા વાત કરીએ જય શ્રી કૃષ્ણ માં. જય શ્રી કૃષ્ણ. હાલો બધાને કેમ છે? મજામાં જી હું. અને અમારે છે ને જ્યાં ભૂતો છે નહીં તે વરસ દી નો થાય તમને. હા આજ ત્યાં આવ્યો ને તાતા વળી નિરાશ થઈ રહી પછી મને કી કે માં દિવ્યામાં મેં કે દી આ કે નાનમાં હું કહું આખી ઉતારણી કરી મને કે ખોટા લેવી છે આવી પણ માં આજ ઉઠી હતી કા અને પહેલા ધ્યાન ચોકલેટ ઠીક છે રામ કર પેલા ભાઈ. રામ કર દે મામા. રામ બેન કે બધા દાયરા ને રામ કઈ દે. હા રામ કે આંજો ડાયો દીકરો છે માં ડાયો નિરાતી કરાય પછી રામ કર દે બધાને. હાય તો હાય વાત સાચી હારી છે. પછી ચોકલેટ ઓછી ખાવાની નકર પછી છે ને ડાક સુમ દઈ દી વેફર નહીં સેતી આપણે સાંજ દૂધ પીધું કે નથી પીધું ના અરેકસો પિયાર દઈ દેવો મામાને પિયાર દેવો કેમ તું કહેતો તો હું દે હે આ ભાણેજ માટે અમે છકડો તગો લાવ્યા છે. તગો જો તગાની તાઈ નથી ને તોય જો ઉપાડી લે ક્યાં તાઈ છે ટાકી ભરી રમકડાની તગો આવ્યો છે. તગાને લેવા માટે સ્પેશિયલ આવ્યો કામા. હા એ લેવા આવ્યો ઈ કે ઓલો મોટાઈ કર નાની માડી કે રેક્સો ક્યાં છે એ તો વાથી ઉતરો તાર બાકી ગાડી માંડ ઊભી રાખવા દીધી. હવે કે નાનમાં બુલેટ લઈને કોઈ દી નહીં આવતા હું કેમ તાકે માથ બેહાતું એ નથી એ સ્કોર્પિયો લેવાના થઈ ગયા છે એને સ્કોર્પિયો બાપા હમણાં સ્કોર્પિયોમાં ફેરવે છે ને એટલે ધ્યાન્સ તમારો સ્કોર્પિયો હારો છે કે અમારો ભાઈ? કીનો હારો છે? હા તમારો ઈ તો મને એક દી કીએ ઈ કે સુરત જાતા ના દેખે રેટો લટાણ કરાય ને મને કે નાનમાં પગ કે સાફ કરીને સડજો તો હું કેમ તાકે મારા પપ્પા એમ કહેતા હતા નાની મને કે પગ સાફ અરે તારી ભલી થાય કે હું નહોતો કેતો ડાયો દીકરો છે કહી દીધું નહીં પપ્પા કહેતા હતા હું કે પપ્પા વાયડી નો ઈ કહેવાય માં નાની મને નહીં કહેતો કોઈ દી. જોઈ ચોકલેટ ના હેવાણા અત્યારે જો બધું હે પ્રિયાંશી વગર અમને મજા આવતી નથી. મારા માં કી એમ કે અમારા દી લાંબા વરસ જેવા લાગે છે એટલે હમણાં હવે તો બસ આવી જવાની છે કે હવે કેટલા દિવસ 13 તારીખે છે ને 13 તારીખે ગુરુવાર છે 13 તારીખે છે ને આજે રામનો ફોન આવી ગયો. હા આજે જગા મામા રામનો ફોન આવી ગયો. હા બધે ગુરુવાર છે 13 તારીખે ગુરુવાર 13 તારીખે ભાઈ જરૂર આવું જોઈએ કે પાકું આવી જાય એટલે માં લઈ લે નહીં માથી. હા ત્યાં સાત આપી દો તો એટલે હમણાં આવી જવાની છે અને અમે બંસી લીધી છે. બંસી દેખો વાસળી કીએ શુદ્ધ ભાષામાં ધ્યાન માટે. ધ્યાન તાર લઈ જાવે છે ને ભાઈ? નથી લઈ જાવી તો આપણે માં ટીંગાતો તો મારે હમું કે લઈ જાય. વાહ ભાઈ વાહ બે છે તો આ અમે પ્રિયાંશી ને દઈ દેમ હો હે પછી આ રેક્સો રેક્સા નું કરો એમાં જીવ નહીં હાલે એમાં જીવ નહીં હાલે બિહાર રિંગલી લિયા લે જા એનું ભાઈ રિક્ષા આટો થઈને સ્પેશિયલ અહીં આટો દેવા આવ્યો. મારા માએ કઈ વિડીયો કોલમાં કહી દીધું હોય નહીં કહી દીધું તો વિડીયો કોલમાં કહી દીધું ને તે અટાણો તો માંડ થી બપોર તે આવી ગયો. વિડીયો કોલમાં અમે ભાણેજને દેખાડીને કે આ વસ્તુ તાર લીધી એટલે બીજે દી ભાઈબંધ તૈયાર જ હોય નાનીમાં લાવો હતા ના જોતા બધું વેર વિખેર કરી નાખ્યું છે બધું ભ્યાણ કરી નાખ્યું છે મન થાય ત્યાં. તો હાલો તો હજી મારે દૂધ ભરવા જવાનું છે ને અત્યારે મોસમ બહુ મસ્ત ઠંડો થઈ ગયો છે અને જો વાતાવરણ બધું અને જો ઓલા ભાઈ વાં ઊભા છે. હા તો નીચે નીર નાખતા ભાઈ સિંગર છે એનું મું છુપાવી રહ્યા છે પણ મસ્ત ગોએ ગીત ગાયું છે ભાઈ. સિંગર ગાવ ને ભાઈ ગાને મારો વીરો. હા
એ થોડી આવડે મને. તો કે જે એક કડી કહી દે કઈ વાંધો નહીં મારો વીરો પણ હું મારો વીરો બને આમાં થોડી આવડે આ રાખે છે. તમારે આવડે. અરે લ્યો અમારે જો ને સાના મુનો આ કામ કરતા કરતા સિંગર હરમ આવે અરે કેદી ની હરમ આવે આ ભાવનગર ગયા આ દેખી. ભાવનગર નહીં જુનાગઢ લા જુનાગઢ અને આ ભાઈ અહીંયા હા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેમ ભાઈ તમે આ બુલેટ ને વાય લઈને મૂકી દેવી તમારાથી હાલે હે હા હા આ જો ને હાલી ગઈ જો હવે હાલે ચાલુ કરતા આવડી ગઈ ના ભાઈ ને ખબર નથી પડે ને તો ભાઈ ટાંગા હો ચાલ ક્યાં ની રે અને જો આ દૂધની ગાડી ક્યાં છે વાં મૂકી એવા ભાઈ જો આ શિવા ભાઈ હું મૂકી હા તું મૂકી આવ્યો હા ક્રેડિટ લઈ ગયો જોયું ક્રેડિટ લઈ ગયો આ આ આપણો ગોટો મારા ભાઈ છો પણ આ થોડો વાયડો થૂકી નો છે. વાયડો છે હવે મારી બેન એટલા કામ ને આફત પડે આ મારી માં. પ્રયાગરાજ ને સોરી આનંદભાઈ છે ને બધી તીર્થયાત્રા પ્રેમ મંદિર ને અયોધ્યા ને બધી જગ્યાએ ગયા છે તો મકુબેન ને થોડું કે એ પેલા જ જઈ આવ્યા કાં તમે બેન હવે પહેલા જઈ આવ્યા એકલી જઈ આવી હવે એક ગયા હા એવું છે તો બોલ દે એવા બે કામ ની આફત પડે મને હા અહીંયા અમારા મમતા બેન છે ને હે ભાઈ હે નામ બોલો તમારું મમતા બેન આનંદભાઈ ગડવી જોગાણા જોગણા હવે ગડવી અને અમારા બેન શ્રી યશોદાબેન કેમ બેન મજામાં અરે તો બસ અને વા અમારા રતુબેન શ્રી કેમ મજામાં તો બસ મજામાં હમણાં છે ને અહીંયા આટો દેવા ઘેર આવ્યા છે તો કરીને હેલી જા ઉતાળી કરીને વયા જશે અને યશોદાબેન મને એક દિવસ કહેતા હતા કે ભાઈ તમે ક્યારે વ્લોગ પાછું ચાલુ કરશો ત્યારે મને એક ગીતની કડી ગાવી હતી તો હું તારી ફરમાઈશે પાછો આવ્યો છું બેન હા ગાવું છે એવા રૂડા મંગળ ગીત ગવરાવો વરગોળિયાને છોકરીએ એ ભંડાવો આજ મારો વીરો રે પરણે ને એ માટલું આવ્યું બસ ઘણું બેન તારા માટે એટલું ઇનફ છે હા હું પડવાનો છો એટલું કદાચ ગાણું ગણાવ. હા તું શીખી લેજે આપણે આ સેવાભાઈ ને આવતા સમૂહમાં પરણાવી દેવો છે કા ભાઈ હા આવતા પાકું છે ને પાકું પાકું. એટલે આ પછી મહિનાની પેઢી તારીખ. હા ચોથા મહિનાની આ જો ને લગ્ન ની કેટલી ઉતાવળ લગ્ન ની તારીખે દેવા માંડ્યા છે જોયા ને ને અત્યારે હજી કમલેશભાઈ બધું કામ કરી રહ્યા છે એ મે ભેવું પાયું લે કમલેશ એની ભેવું મે પાય તું કમલેશ નહીં કમલેશ ઓલો ભાઈ કમલે દુસરા કમલેશભાઈ અમે તો મારા દાડથી હાલો તમારા હતા. હાલો તો છે ને ભાઈ બહુ ટાણું હોય છે મારે દૂધ ભરવાની ગાડીમાં પડી છે ફટાફટ હે ને દૂધ ભરતો આવું હારું ના લાગે હા ધીમી બાઈ વગર હારું ના ટીંગીબાઈ વગર હારું નથી લાગ ના લાગતું ધડ વેલા વેલા આવજો ધીરે બેન ને કહો હા હમણાં થોડાક દિવસ બસ 4-5 દિવસમાં આવી જવાનું છે હાલો તો ફટાફટ દૂધ ભરી આવે